તો દોસ્તો આજે બધા જ મહેમાન ત્રાપસથી આવી ગયા છે સરસ મજાનું ભોજન પ્રસાદી આપવા માટે. જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ. શું નામ છે વડીલ? ગોહિલ છે હરવિજયસિંહ. ગોહિલ હરવિજયસિંહ. આપનું નામ સર? ગોહિલ ઋષિરાજસિંહ. વાહ. આપનું નામ? ગોહિલ પુરોહિત. વાહ. ગોહિલ દિવ્યરાજસિંહ. વાહ. ગોહિલ ભગીરથસિંહ. વાહ. હસુભાઈ સોની. હસુભાઈ. આપનું સૈયદ નામ? હારૂનભાઈ. વાહ. સાહેબ કેવું લાગ્યું તમને? સરસ. હે ખૂબ જ સરસ ખૂબ જ સરસ. શું કહેશો આજે અહીંયા આવીને પહેલી વાર આવ્યા છો? હા એને પહેલી વખત આવ્યો. શું કહેશો લોકોને? ના ના ખૂબ જ એમને સરસ તમારી જેમને કામગીરી છે અને તમારે આ બધા જે ઓલા છે ને એ બધાના સિસ્ટમેટિક તમે બહુ બધા એને પૂરું કર્યું છે. બિલકુલ બિલકુલ. બસ ભગવાનના આશીર્વાદ છે અને એક સારું ભોજન જ એની સારી માનસિક સ્થિતિ કરે છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આજે પોતાનો સમય કાઢીને આજે બધાને એક પ્રસાદી પીરસવા માટે આવ્યા છો, જમવાનું આયોજન કર્યું તમે. ભગવાન તમને ખૂબ જાજુ આપે વડીલ. થેન્ક યુ. મોટાભાઈનો બર્થડે છે. અચ્છા વાહ. જન્મદિવસની શુભકામના. Thank you, ગોપાલભાઈ. ઈશ્વર તમને ખૂબ તંદુરસ્તી આપે. થેન્ક યુ. થેન્ક યુ વડીલ. પણ દોસ્તો આજે આવા સારા અને ખુશીના દિવસે આજે સરસ મજાનો ભોજન પ્રસાદીનું આયોજન. આજે દરેક પ્રભુજને એક સારું ભોજન મળી રહ્યું છે. એનું કારણ છે કે આવા મહેમાનો કંઈક ને કંઈક અહીંયા ઉપસ્થિતિ આપે છે. તો તમે પણ આવી શકો છો. અમારા આ ભાવનગર મહુવા હાઈવે પર આશ્રમ છે, ત્યાં પણ આપણે ત્યાં અહીંયા નથી પહોંચી શકતા. તો આણંદ આશ્રમ છે, ત્યાં પણ ભોજન પ્રસાદી આપી શકો છો અને મહેસાણા આશ્રમ છે, ત્યાં પણ આપી શકો છો. ચોક્કસથી પધારજો. થેન્ક યુ સો મચ. ફોન કરી શકો છો અને આવી જ રીતે સપોર્ટ આપજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.